ओए लियो 200 रुपया सेना अरे ये तो रहा नहीं जाता हमारे स्कैनर में नाखो ने 100 रुपया नाखी दो बस 50 नाखी दियो बस ठीक है बाकी ने 50 वही ये नाखी दियो પણ ત્યાં કર્યું શું આ કાઈ નહીં માર 200 ના છૂટા જોતા હતા ये भगवान क्या जुल्म है હેડોલા જમવા ઓપ્શનમાં શું છે જમવામાં? ઓપ્શનમાં બે જ વસ્તુ છે હા કે ના જમવું હે કે નહીં જમવું આઈ જા મોટા ઓપ્શન વાળા કાલ રાતે હું તો ત્યારે તો શિયાળો હતો અને હવે જાય તો ચોમાસું આવી ગયું. આ કાંઈક 5-6 મહિના વધારે ખુવાઈ ગયું ને. હા ઓહો હો કઈ નહીં તું ટેન્શન લે હું હમણાં થોડી વારમાં પાછો ફોન કરું લે હા કરું હમણાં થોડી વારમાં એ વાંધો ના કોનો ફોન હતો? ફોન હતો મારા હાડુભાઈ નો એમ શું કહેતા હતા? અરે બિચારો હમણાં 2-3 દિવસ બહુ ટેન્શનમાં છે ટેન્શનમાં? હા આ જો ને તારી બેન અને એને બાત કરે છે હમણાં 2 દિવસ તેને ખાવાનું નથી દીધું બોલ તમે કેમ એટલા બધા રાજી થાવ છો? અરે રાજી થવાની વાત ઈ છે કે મને અત્યારે સુધી એમ હતું કે આ કંપનીનું મોડેલ મારી પાસે જ ખરાબ આવ્યું છે અત્યારે ખબર પડી એની પાસે ખરાબ જ ગયું છે જમવાનું શું બનાવું? છોલે ભટુરે બનાવો આજે. બસ રોજ નવું જ ખાવું હોય છે. જીવનમાંય ચટાકો જોઈએ છે અને ખાવામાંય ચટાકો જોઈએ છે. ચોમાસું આવે ને એટલે તરત જ ગોટા દાલવડા ખાવાનું મન થાય છે. ખાઈ ખાઈ તો આ શરીર કેવું કર્યું છે દડા જેવું. પણ જીમ તો જઉં છું. સવારે જીમમાં જવાનું અને રાતે માણેક ચોક જવાનું અને આ પેટ સામે તો થોડું જોવો. અરે ભાઈ તારે જે બનાવવું હોય બનાય. તારે શું બનાવવું છે? મેં તો કેનની ખીચડી મૂકી દીધી. તો શું લેવા પૂછું? ગજબ જો ભાઈ. ઓય સાંભળો ને હા તમને ખબર છે ને લગન સીઝન ચાલુ થવાની છે હા આપણા ઘણા સંબંધીઓને ઘરે પ્રસંગ છે તો હું શું કહું મને સોનાનો હાર કરાવી દો. સોનાનો હાર એનથી શું ફાયદો? ફાયદો હું તમારે એને 7 જન્મ સુધી રહેવાની. 7 જન્મ એક કામ કર સોનાનો હાર નહીં હીરાનો હાર કરાવી લે વાત છે ને આ જન્મમાં જ પૂરી કર હાલ લઈ આવી હીરાનો હાર હે ભાઈ હું આ 2 વર્ષથી જોઉં છું તું તારી ઘરવાળીને દર શનિવારે બાજેસ અને સોમવારે પાછું સમાધાન કરી નાખેસ. આ કાંઈ સમજાતું નથી મને. એમાં એવું હે ને મોટા એક નાની એવી હે ને બચત યોજના હે. હા શનિવારે બાજો અને સોમવારે સમાધાન કરો એટલે રવિવારના ખર્ચાના પૈસા બચી જાય. अरे सुनो जरा इन दोनों में से कोई एक खाना कड़वा है नहीं यार ये तो बहुत मीठा है. इसका मतलब चूहे मारने की दवाई इसमें है મેં મારી બેનપણીને એમ કીધું કે તમે મને હોનાનો ચેન કરાવી દીધો. હવે એવું ખોટું ન બોલતી હોય તો મેં તને ચેન કઈ કરાવી દીધો. હવે મારે એને કાક તો કેવું ને એના વરે એને હોનાની વીટી કરાવી દીધી. હવે તારી બેનપણી રહીને ઈ તારા જેવી હાવ ખોટું જ બોલે. વીટી તો મેં કરાવી દીધી. પપ્પા બાજુવાળા અંકલ આંટી છે ને નવી નક્કોર ફોર્ચ્યુનર આયા છે અને પાછા કહેતા હતા કે આપણે તો ફોર્ચ્યુનર કોઈ દિવસ લઈ જ નહીં શકીએ. આપણે કોઈ દિવસ નહીં લઈ શકીએ? અરે નાના બેટા હું ન લે કે આપણે પાંચમે જ લઈ આવીએ છીએ હાલ. હવે દિવાળી ગઈ તો કે ફરવાય નો લઈ ગયા બધી રજાઈ આમ નામ ગઈ કે ફોર્ચ્યુન ગાડી લેજો. આ નાસ્તા બનાવીને તેલ ખલાસ થઈ ગયું. ફોર્ચ્યુન તેલનું ડબલું લાવી દે તોય બહુ છે.
રેવા દે હવે ફોર્ચ્યુનર તું, આપણે હવે તેલ લેવા જાય. મુકેશ, મારી તો કિસ્મત જ ફૂટેલી છે કે મેં તમને હા પાડી દીધી. એકથી એક ચડિયાતા છોકરાની સંબંધની વાતો આવતી હતી મારે. ખબર નહીં મેં તમને ચેતા હા પાડી દીધી. આ તે નસીબ વાળા હતા બધાએ કે બચી ગયા. અય તારે છૂટા જોતા હતા ને? હાલે લાવ 100 રૂપિયા. એકવાર ગણી લેજે. આ તો 4 જ નોટ છે, લાવો એક. એવું છે? એક કામ કર, આ 100 તું રાખ. થઈ ગયા 100 ને 100 200. મને 200 ની નોટ આપી દે, બરોબર ને? મારે છૂટા જ જોતા હતા, કામ થઈ ગયું. ઓય, હું બહુ જાડી થઈ ગઈ છું. ના ના, તું થોડી જાડી છો, તું તો એકદમ પતલી તાર જેવી છો. સાચું? હા. તો એક કામ કરો ને, મને તેડી ફ્રી સુધી લઈ જાવ ને, મારે આઈસ્ક્રીમ ખાવું છે. હું એક કામ કરું, તું અહીંયા ના રે, ફ્રીજ ને ઉસકીને જ અહીંયા લેતો આવું. હારું. સાંભળો ને હા બોલ, હવે હું બાકી તું બોલ. આ દિવાળી આપણે કેવી મસ્તી ની ગઈ કા? જો મેં 10-15 હજારના કપડા લીધા, ફટાકડા ફોડ્યા બહુ બધા અને ફરવાઈ ગયા. વાહ, 10-15 હજારના કપડા ને ફટાક્યા ને ફરવા ગયા ને, હે ને? અને ઓછામાં પૂરો ખાવો ત્યાંને હારવાર લેતા આયા. હે, આ તારી દિવાળી હે ને હારી કરવામાં મને લાખ રૂપિયામાં પડી. આ તારી દિવાળી કરવામાં મારો દિવાળો નીકળી ગયો, એનું હું હવે નીકળો આમ સાની મહિના કાલથી દાડીએ ઉપડો અને આને લેતો જજે. હા, પોતાના પતિને હંમેશા પરમેશ્વર સમાન ગણવો જોઈએ અને એની સેવા કરવાથી સંસાર સ્વર્ગ જેવો બની જાય છે. પતી ગયું તો હું કપડા ધોવા બેસી જાઉં. એક ચીઝ બસ પિઝા અને ગ્રીલ સેન્ડવિચ. અને હા, પિઝા ના ખાલી 4 જ ટુકડા કરજો, 8 નો કરતા. 8 ખાય ને તો પછી જાડી થઈ જાય. ચોમાસું છે કે ઉનાળો છે કઈ ખબર પડતી નથી, નકરી ગરમી જ પડે છે. કેદું ની કહું છું એસી લઈ લો, આપણું માને કોણ? શાંતિ રાખ, લખાઈ આવ્યો છું, કાલ આવી જાહે 1.5 ટન નું એસી. કોઈ દી કોઈ વસ્તુ લેતા આવડી નહીં. હગું એવડું 1.5 ટન નું ઘરમાં ક્યાં મૂકશો? ઈ કેન્સલ કરાવો ને 8-10